જેડસી અને વફાદાર રહેવાના શપથ લઈએ છીએ. રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેક જે ઉત્સાહ અને મનથી સારા નાગરિક તરીકેની આપની જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત એનો ઇતિહાસ આપણા દેશની સુકીર્તિ માટે અમને મહાન કર્તવ્યની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના શપથ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારા મારો દરેક સાચા દિલના એવા પ્રયાસ કરશે કે જેથી આ ધ્વજના સ્થાન, સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ એ ગર્વભેર અને ઉન્નત કહેવાય. જય નાયક. આજની સામાન્ય સભા બહેનો આજના ખુશનુમા વાતાવરણમાં વર્ષોના માહોલમાં આપ શ્રી પાંચ પ્રેસિડેન્ટો, સર્વે લાયન મિત્રો તથા આરસી જેડસી મંત્રીશ્રી દરેક છે આજની સભામાં હાજર રહ્યા તે બદલ દરેકનું દિલથી સ્વાગત કરું છું. આપણે એજન્ડામાં લીધું છે કે લાયન્સ સભ્યોનો પરિચય એટલા માટે લીધો છે કે જે નવા સભ્યો છે એકબીજાને જાણે. તો મારો પરિચય પહેલો આપી પછી હું બધાને વિનંતી કરીશ તો પોતાના સ્થાન પર ઉભા રહી પોતાનો પરિચય આપશે. મારું શુભ નામ સંજય રામી છે. મારું પોતાનું ઇન્સ્યોરન્સ, ફાઇનાન્સ અને કાર ડીલરનું કામકાજ છે અને એઝ એ પ્રેસિડેન્ટ તરીકે અત્યારે હું છું લાયન્સ ક્લબ ઓફ નડિયાદની. મહેશભાઈને વિનંતી કરીશ કે તમને પરિચય આપશે. લાયન મહેશભાઈ જોશી, છેલ્લા 15 વર્ષથી લાયન્સ ક્લબના મેમ્બર. ગઈ સાલ જેડસી, આ વર્ષે કાશી. લાયન ધર્મેન્દ્ર શાહ, છેલ્લા 20 વર્ષથી લાયન્સ ક્લબ ઓફ નડિયાદમાં સેવા આપું છું અને આ વર્ષે ઝોન ચેરમેન તરીકે સેવા આપું છું. જય લાયન મનુભાઈ પરમાર, 2018થી લાયન સભ્ય છું અને હાલમાં સેક્રેટરી તરીકે મારી ફરજ બજાવું છું. લાયન્સની નેતા છેલ્લા 2 વર્ષથી લાયન્સ ક્લબમાં જોડેલો છું. બધા પ્રયત્નો હું કરું છું. બંબર આઈપીપી લાયન્સ ક્લબ નડિયાદ. ગોરધનભાઈ પ્રજાપતિ, 2004થી લાયન્સ ક્લબમાં જોડેલો છું અને ભૂતપૂર્વ પ્રમુખ આરસી જેડસી અને હાલ માઇક્રો કમિટી ડિસ્ટ્રિક્ટ. લાયન્સ પ્રશાંત જોશી, મારું આ બીજું વર્ષ છે. પહેલું વર્ષ ગયા વર્ષે રાજુ કાકા એટલે રાજેન્દ્રભાઈ રૂમટના પ્રેસિડેન્ટ વખતે હું જોઈન થયો હતો એટલે લાયન્સ ક્લબમાં ઘણું સારું લાગ્યું. એના માટે રાજુ કાકાને થેન્ક યુ. લાયન ભરત સોની, રિટાયર્ડ બેંકર, નડિયાદ. લાયન્સ સૂર્યકાંત પટેલ, લાયન્સ ક્લબ નડિયાદમાં 1991થી 36 વર્ષથી જોડાયેલો છું અને સિનિયરિટી લિસ્ટમાં આજની તારીખે 3જા નંબરે ચાલે છે. લાયન્સ ક્લબમાં બોર્ડ મેમ્બર છું, પ્રેસિડેન્ટ થઈ ચૂક્યો છું, ડિવિઝન ચેરમેન થઈ ચૂક્યો છું, ઝોન ચેરમેન થઈ ચૂક્યો છું અને હાલમાં ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી તરીકે ડિસ્ટ્રિક્ટમાં ફરજો બજાવું છું અને લાયન્સ ક્લબ નડિયાદમાં અમારી સેવાઓ પ્રદાન. લાયન્સ સુનિલ કેવલ રામાણી, છેલ્લા 4 વર્ષથી લાયન્સ મેમ્બર છું.
હરીશ એમ પારેખ, નિવૃત્ત OS JNJ કોલેજમાંથી, અને અહીંયા આગળ ટ્રેઝરર તરીકે મને કામ મળ્યું. લાયન ગુણવંતભાઈ પારેખ, હું ONGCમાં નોકરી કરતો 2016માં રિટાયર થયો અને ગયા વર્ષે લાયન્સમાં જોઈન કર્યો છું. લાયન વિજયભાઈ પટેલ, 22 સાલ લાયનમાં હતો, આ સાલ રિપીટ થઈ ગયું. લાયન પરાગ સોની, આ વર્ષથી જ જોડાયો છું. મારું ઇન્વેસ્ટમેન્ટનું કામ છે, મ્યુચ્યુઅલ ફંડ સર્વિસીસનું. થેન્ક યુ. લાયન હેમંત કારવાણી, છેલ્લા 12 વર્ષથી લાયન સાથે જોડાયેલો છું. મારે ફર્નિચર અને દરવાજાનું કામ છે. લાયન રાકેશભાઈ એમ શાહ, ગત વર્ષે જોઈન થયો. ગત સભાની કાર્યનોલેલામાં રોજબડી નથી નહીં, પણ એના ગયા વર્ષની હતી એ આપણે મિનિંગ સુધરી રહેલી છે. કોઈને કંઈ હોય તો જન્મદિનની શુભેચ્છા નયનભાઈ મહેતા. લાયન સંજય રામી, એમને 1000 રૂપિયા ભેટ આપી છે. પ્રકાશભાઈ મિસ્ત્રી, તેમને 501 રૂપિયા ભેટ આપી છે. લાયન હરીશભાઈ પારેખ, તેમને 501 રૂપિયા ભેટ આપી છે. આવનાર જન્મદિવસના સભ્યોની યાદી: ભાવિનભાઈ શુક્લા, પરાગભાઈ સોની અને વિજયભાઈ પટેલ. આ 3 નામ જન્મદિવસના અગાઉ આપશે અને એમને પણ અગાઉથી શુભેચ્છાઓ પાઠવી છે. આવતી 17 થી 30 તારીખનો 3 જણા જે નામ બોલ્યા, ભાવિનભાઈ શુક્લા, પરાગભાઈ સોની, તો બંનેના આવતીકાલે છે અને વિજયભાઈ. ત્રણેયમાં અમે આપણે કર્યું, આજે 3 ગયા છે એ ત્રણેયના ઘરે જઈને આપણે એમને વિડીયો આપી છે, એમના તરફથી ભેટ મળી એ આપણે સ્વીકારેલી છે અને જે નયનભાઈએ કીધેલું છે. ગત મહિનાનો SR પટેલનો 5 જન્મદિન હતો, એમણે પણ એમને બી શુભેચ્છા પાઠવું છું અને એમના તરફથી કંઈક ડોનેશન આપવા માગે છે, એમને વિનંતી કરું આવશે. જન્મદિન શુભેચ્છા પાઠવે અને આવે. મારા 12મી જૂનનો દિવસ થોડો અટપટો છે. કોઈ વાર જૂના પ્રમુખમાં આવે છે, કોઈ વાર નવા પ્રમુખમાં આવે છે. એટલે જ્યારથી હું પ્રમુખ થયો ત્યારથી મેં પોતે જ મનથી વિચારી રાખ્યું છે કે નવા પ્રમુખમાં વધારે સારું રહેશે કે ગમે તે પરિસ્થિતિ હોય બને ત્યાં સુધી નવા પ્રમુખની પહેલી મિટિંગ આવે ત્યારે આપણે જન્મદિન શુભેચ્છામાં ભાગ લઈએ. અને આ પહેલી મિટિંગ મારા માટે એટલે છે કે હું પોતે 1 જુલાઈથી 8મી જુલાઈ સુધી ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ગયો હતો, એટલે આપી શકતો નથી. અને પ્રમુખશ્રી જન્મદિન શુભેચ્છા પાઠવે છે એ બદલ હું એમનો આભાર માનું છું અને જન્મદિન શુભેચ્છા તરીકે હું 1000 રૂપિયાનો ડોનેશન આપણો હોલની નોટિસ આવી હતી, એનું લાસ્ટ પ્રમુખ આઈપીપી રાજેન્દ્રભાઈ જવાબ આપેલો, છતાં બી એમને વિનંતી કરું કે એના માટે 2 મિનિટ લઈને કંઈ કહ્યું હોય તો કહી શકે છે. સભ્યો આપણા હોલ માટેની જે હતી અમે નોટિસ આપી છે. જે લોકોએ નોટિસ આપી આપણે નોટિસનો ઉત્તરે આપ્યો છે. સાથે સાથે એ લોકોએ અવાજથી આપણે અવાજની વાત કરી છે એમની જોડે. અને એ રીતે કાયમ જોઉં છું કે સંસ્થા મહાન છે, કોઈ સભ્યો મહાન નથી, કોઈ પ્રમુખ મહાન નથી, કોઈ મહાન નથી. એટલે સંસ્થાને બચાવવા માટે એ દિવસે મેં કીધું હતું કે જ્યારે હું તમારી જોડે ઊભો જ છું સૌથી, અને કાંઈ આમ તો હવે આ પ્રમુખ ન તેમ છતાં વિપુલભાઈને એ લોકો એવું કીધું હતું કે રાજુભાઈ તમે જ આની જવાબદારી ના લો. રાઈટ છે, બરાબર, જવાબદારી લઉં છું. પણ એ દિવસે હું અત્યારે કહું છું જવાબદારી લઉં છું, પણ કોઈ બી પ્રશ્ન ઉપસ્થિત થશે તો દરેક સભ્યોએ કમ્પલસરી સાથે સાથ આપવો પડશે, ઊભા રહેવું પડશે. એ વખતે કોઈનું બહોનું કે કોઈનું કશું ચાલશે નહીં, કારણ કે આ મારા માટે નથી, સંસ્થા માટે છે. બસ એટલે તમને બી પ્રોમિસ આપું છું, આ હોલ માટે જી જાન લડાઈ દેવામાં આવશે.
આભાર શ્રી એગ્રી. તમે જે આ એટીટ્યુડ રાખ્યો છે એ રાખશો, તમે તમારી પડખે છે એની હું ગેરંટી આપું છું. અહીંયાથી દરેક સભ્યો અને પ્રમુખ તમારી સાથે જ છે. અને પ્રશ્ન કે એની કાર્ય પ્રશ્નનું કામ એટલે પહોંચ્યું છે. કહું છું હવે સારું છે. મૂવી જે અમે આજે સમય આપ્યો હતો બપોરે 12:30 એટલે હું અને અલ્પેશ ગયા હતા. ત્યાં અમે સહયોગ કરી આપ્યો. ના પાડી કે રાજીનામું આપ્યું છે તો હું સહી નહીં કરું. પછી કહ્યું કે તમે સહી કરી આપો, સહી કરી આપી છે. અત્યારે નામ ફેરફારની અરજી કરી છે. ફેરફાર પ્લસ એના ઓફિસર 5 મરણના દાખલા આવી ગયા. 5 એમ પરિચયનો બમણાનું લઈ આવ્યો તો 5 મરણના દાખલા આવી ગયા. બાકીના 5 છે અમે એમને બહુ સત્યવાદ પ્રયત્ન કરો તો અમે કહું કે આ થાય એવું નથી. એમણે ગોવિંદે કંસાર નડિયાદને કેટેસ આપવાનું થયું છે, સત્યવાદ પ્રયત્ન કરો એવું કહ્યું છે. અમે કહું કે આટલા શક્ય નથી. પછી આપણા પીડી ચંદુભાઈ દેશે એમની પણ વાત કરી કે પેલા હંસાબેન ચંદુભાઈ છે. મેં કહું હંસાબેને મને જુદી તારીખ આપી અને બીજા જુદી તારીખ, 2 તારીખ આપી. મેં કહ્યું અને ભાઈલા એમની એવું કહું કે ભાઈ બરોડા હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા ત્યાં એવું કહું તમે 1 તારીખ ભાવ કરે તો અમે રેકોર્ડ કાઢી આપ્યું. એટલે શક્ય નથી. એટલે માની ગયા છે. એ 5 નામ હયાત જેવું પણ એમનું સોગંદનામું થઈ ગયું એ બાબત. ત્યાર પછી આવે છે એમનું રાજીનામું કે એ પણ એમને રાજીનામામાં સિગ્નેચર કે ઘર તમે મારું ફોરવર્ડ કરી દેજો એ પણ થયું. પછી આવી બીજો કે આપણે જે ફેરફાર રિપોર્ટ ઘણા વર્ષોથી ભરાયો નથી એટલે એની પેનલ્ટી આવે. એટલે પેનલ્ટીમાં માફ કરવા માટેની એ પણ એક અરજી મૂકી છે સાથે સાથે. અને આવી રીતે આજે એ બધું પગલાં ભરાઈ ગયા થઈ ગયા છે. આજે 3 નામ મારું, ગોરધનભાઈનું, પછી મનુભાઈનું અને રાજુભાઈનું લગભગ સોગંદનામું થઈ ગયું. ભાવેશભાઈ આજે ઘરે નડિયાદમાં હાજર નહોતા એટલે આવતીકાલે એમનું પણ સોગંદનામું થઈ જશે. અત્યારે આપણી કરવાની છે એટલે પછી કાલે સબમિટ થઈ જશે. હા હવે ભાવેશભાઈ સિગ્નેચર થઈ જશે કાલે. પેલા રાજુભાઈ નથી તમારે કાલે જ એ કાલે જ એટલે 2 દિવસ કાલે પ્રથમ દિવસે સબમિટ કરી દેશે. સાથે સાથે ત્યાર પછીના ડેવલપમેન્ટમાં જે દિવસે ફાઇલ થશે એ જ દિવસથી એક્ઝિસ્ટિંગ જે 5 ટ્રસ્ટી મેમ્બર આપણે એપ્લિકેશન ફાઇલ કરી છે એ ભલે ત્યાં ફાઇનલ ના થાય પણ આપણે તો થઈ જ ગયા છે. આપણે રિઝોલ્યુશન કર્યું છે અને થઈ ગયા છે. હવે ગઈકાલ સુધી એ ટ્રસ્ટીઓ મારી દ્રષ્ટિએ ખૂબ સક્રિય નહોતા અને ફક્ત ને ફક્ત ફાઇલ કરવામાં પ્રેસિડેન્ટ જ મદદ કરતા હતા. પણ મારી રિક્વેસ્ટ એવી છે કે 5 ટ્રસ્ટી મિત્રો હવે તમે અમારા ઉપર વોચ રાખો. 5 ટ્રસ્ટી લાયન્સ ક્લબ ખરેખર તો એમની ચોપડા ઉપર જોઈએ અને બાકી આપણે એમના વહીવટદારો છે. એ 5 ટ્રસ્ટી મેમ્બરોના એ જે આદેશ આપે એ પ્રમાણે આપણે ક્લબ ચલાવીએ છીએ. આ ક્લબના વહીવટદારો છે અને એમની ફરજો એ નિભાવે. અને એમાં મારી એક ખાસ વિનંતી છે એટલે ખાસ તો ઊભો થયો છું કે 5માંથી કોઈ એક સભ્યએ જે સિનિયર હોય અથવા તો તમને યોગ્ય લાગે એને મુખ્ય ટ્રસ્ટીનું નામ આપવાનું રહેશે કે જેથી તમામ કરસ્પોન્ડન્સ એ મુખ્ય ટ્રસ્ટી જ કરે જેવી રીતે હર્ષદભાઈ હતા. મને ખ્યાલ નથી છતાં ટેકનિકલી અલ્પેશભાઈ પાસે પૂછી લેજો પણ એક વહીવટી ટ્રસ્ટી એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી 5માંથી એક પસંદ એમણે કરવાના હોય અને જે કરે તે એ ક્લબે બીજા મેમ્બરોએ જોવાનું નથી પણ 5 જણા વિચારી અને કરે. અને બાકી રાજુભાઈએ કહ્યું તે હવે પછી જે કંઈ કામ આવે બોલ અંગે કે કંઈ પણ તો એ 5 મેમ્બરો ખૂબ જ સક્રિય રહે એવી મારી વિનંતી છે. અને સાથે સાથે આપણી ક્લબ મેમ્બરો મિત્રો છીએ પણ એ 5 મિત્રો ખૂબ જ સક્રિય થજો. અને બીજી એક વિનંતી એ છે કે આ 5 ટ્રસ્ટીઓ આપણે ચાલુ થયા છે પછી નિષ્ક્રિય આપણે નિષ્ક્રિય થયા એનું આ પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. કે ભવિષ્યમાં પણ કોઈ પણ એક ટ્રસ્ટી ઓછો થાય ત્યારે આપણે એડ કરવાની તસ્દી કરો તરત જ જ્યારે પણ ઓછો થાય ત્યારે એડ કરવાની કે 5ના 5 ચાલુ રહે. ઘણી ક્લબોમાં તો દર 5 વર્ષે ટ્રસ્ટી બદલાય છે અને મેં ટ્રસ્ટમાં નવા નિયમ વાંચ્યા છે અને મારા નોલેજ પ્રમાણે તો એવું છે કે જે કંઈ ટ્રસ્ટી એક્ઝિસ્ટિંગ હોય એની એ 5 વર્ષ પછી એમણે રિન્યૂ કરવાના હોય છે. રિન્યૂ કરવાના છે કે મને ખબર નથી પણ રિન્યૂ કરવાના હોય છે ત્યારે પણ 5 વર્ષની રિન્યૂ કરવા જોઈએ. એમણે કહ્યું ફેરફારની નોંધ પણ હવે દર વર્ષે દાખલ કરવા
છે એવું આપણે કહે છે કે કશું નહીં, પણ આપણે બધું બહુ જ કર્યું છે. આપણે દર વર્ષે એ ચેરિટી કમિશનરને આપણા હિસાબો ફાઇલ કરીએ છીએ કે એમને તો ખબર જ છે કે આપણે ટ્રસ્ટી કોણ છે, અને આપણે ફક્ત આપણી ભૂલ એટલી જ છે કે આપણે એવું વાક્ય નથી લખ્યું કે ભાઈ ટ્રસ્ટીમાં કોઈ ફેરફાર નથી. એ વાક્ય લખવાની આપણી ભૂલ છે. બાકી દર વર્ષે આપણે ચેરિટી કમિશનરને ફોરવર્ડિંગ લેટર આપીએ છીએ ને એની એક્નોલેજમેન્ટ આપણને મળે જ છે. એટલે આપણી પાસે પુરાવા તો છે જ, એમને આપીએ જ છે, પણ એક વાક્ય નહીં લખ્યું એની આપણે ભૂલનો ભોગ બની રહ્યા છે. એ ભવિષ્યમાં ધ્યાન રાખજો. થેન્ક યુ. ચેરિટી કમિશનનું એક ફોર્મેટ છે, દર વર્ષે ફેરફાર રિપોર્ટ છે ભરવાનો હોય છે. ફેરફાર રિપોર્ટ ના નીલનો ભરો એટલે ઓટોમેટિક ટ્રસ્ટી રિન્યુ થયા કરે. એટલે મેં એવું કશું કહ્યું નહીં, પણ આ ટ્રસ્ટીઓ ક્યારે થશે જ્યારે ચેરિટી કમિશનર મંજૂર કરશે ત્યારે જો આપણે ક્લબના નિર્ણય ચાલુ રહેશે, પણ ચેરિટી કમિશનની જ્યારે મંજૂરી આવશે ત્યાર પછી જ ઓફિસર ટ્રસ્ટી કહેવાશે. એવું નથી, દર વર્ષે તમે રિપોર્ટ ભરો ને. હું મારા ટ્રસ્ટમાં 1997થી છું, 1997થી 97થી કન્ટિન્યુ ચાલુ છું. દર વર્ષે તમારે પેપર રિપોર્ટ ભરવાનો, દર વર્ષે ભરવાનો. અલા ભાઈ અત્યારે આવી ગયો નિયમ બાબત નિયમ તમે છોડો એટલે થઈ જશે. મિત્રો, કોઈ પણ ટ્રસ્ટનો ફેરફાર કરવો હોય તો ઇટ ડિપેન્ડ્સ અપોન કોન્સ્ટિટ્યુશન. તમારું જે બંધારણ ટ્રસ્ટનું જે તૈયાર થયેલું હોય એ બંધારણની અંદર કાં તો વર્ષની જોગવાઈ હોય, 2 વર્ષની જોગવાઈ હોય કે 5 વર્ષની. આપણું લાયન્સ ક્લબનું જે બંધારણ છે એકચ્યુઅલી મને ખબર નથી કે કાયમી ટ્રસ્ટીઓ છે કે 5 વર્ષના છે કે 3 વર્ષના. હું જે ટ્રસ્ટ સાથે સંકળાયેલો છું એ ટ્રસ્ટમાં એક ટ્રસ્ટ એવું છે મારી પાસે કે 5 વર્ષે મારે ચેન્જ કરવું. મારું જે કેળવણી મંડળ ચાલે છે એ દર 3 વર્ષે એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન બંધારણ પ્રમાણે અમે 3 વર્ષે, અને કોઈ એવું કહેતું હોય કે લખીને તમે આપી દો કે તમારું રિન્યુ થઈ જાય તેની ના તમારી મુદત એ જે તે દિવસે પૂરી થઈ. જે રીતે તમે ધારાસભાની અંદર હોય કે વિધાનસભાની અંદર હોય કે જિલ્લા પંચાયતમાં જે દિવસે તમે ઉતર્યા પછી તમારે નવેસરથી તમારે આની આ પ્રોસેસ કરવી પડે અને તમારે આની આ જ પ્રોસેસ કરવાની. કારણ કે અત્યારે પણ મારે એક વકીલ સાથે ટોટલી આ કામ ચાલી રહી છે, એટલે એની અંદર આ પ્રોસેસ છે. અને એમને ન તો ભાઈ આ મૃત્યુ પામેલા છે કે છોડતો નથી, કારણ કે એમની મુદત પૂરી થઈ ગઈ છે. મેં તો ભાઈ 5 વર્ષ પહેલા 7 વર્ષ પહેલા મૃત્યુ થયા છે, પણ એમની મુદત પૂરી થઈ ગઈ છે. એમનો મૃત્યુનો દાખલો માન નથી જોઈતો. કે મને એવું કહ્યું કે તમારો મૃત્યુનો દાખલો માન નથી જોઈતો, કારણ કે એમની જે તે સમય મુદત પૂરી થઈ ગઈ છે. પણ તમે જો જાણ ના કરી હોય અને તમે રિન્યુ ના કરી હોય તો નિયમ પ્રમાણે જે છે થશે. ટ્રસ્ટીના જે અધિકારી છે એ મંજૂરી જેવી ના કરે તેઓથી પાછળની કોઈ કાયદેસરના ટ્રસ્ટી નથી. આ 100%ની વાત છે. તમે ફાઇનલ કહેવા જ્યાં સુધી ચેરિટી તમને ઓકે ના કરે ત્યાં સુધી તમે ઇટ મે બી કે ડિનાય પણ થશે. મહેશભાઈ બોલ્યા એમના રેકોર્ડમાં કહું કે મેં પોતે ઓરિજિનલ બંધારણ ઇંગ્લિશમાં લખેલું કોઈ વાંચ્યું છે અને એની કોપી પણ મારી પાસે છે. એમાં 11 ટ્રસ્ટી મેમ્બર એક્ઝિસ્ટિંગ છે. 1972માં આપણું ટ્રસ્ટ રજીસ્ટર થયેલું છે ચેરિટી કમિશન. 1/5/72 તારીખ પણ મને યાદ છે. એ રજીસ્ટર થયા પછી એ બંધારણમાં ક્યાંય સમયની જોગવાઈ નથી. 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ કે 25 વર્ષ કશું લખ્યું નથી. એનો અર્થ એ થયો કે જો આપ બોલ્યા ને એમ એ કહેતા હોય કે તમે ફેરફાર એન્ટ્રી નથી ભરી કે અમારે ભરવાની આના ટ્રસ્ટની પ્રમાણે છે જ નહીં. ફેરફાર થાય તો ભરીએ ને, ફેરફાર કર્યા જ નથી ને કરવા નથી, હવે આજે કરીએ છીએ એવું આપણે આર્ગ્યુમેન્ટ કરી શકીએ. સાચું ખોટું જુદી વાત છે,
બાકી આપણા ટ્રસ્ટ ડીડમાં ક્યાંય જોગવાઈ નથી. એટલે આજીવન છે. અને પછી આ અત્યારે સંજોગો આવે, આ બધા નીકળી ગયા એટલે આપણે કરવા પડ્યા એટલે કરી છે. એવી આપણે રિક્વેસ્ટ કરી અને માફ કરી શકીએ. એટલે 5 વર્ષની જગ્યાએ નથી, એનો જરા ખાસ ઉલ્લેખ કર્યો. બીજો, આપ બોલો છો એ સાચું છે કે ભાઈ 5 મેમ્બર એ કાયદેસર ચોપડા ઉપર નથી, પણ આપણને અહીંયા શું વાંધો છે? આપણે અહીંયા એ સંભાળે તો સારું ને, આપણા માટે ઓછી તકલીફ. અને હર્ષદભાઈ સાહેબે તો રાજીનામું મૂકી દીધું છે. હવે એ રાજીનામું આપણે તો પાસ કર્યું છે, મને ખ્યાલ છે ત્યાં સુધી. આપણે ત્યાં નથી આપ્યું, પણ જો કદાચ એ આપવાની ફોર્માલિટી કરવાની હોય તો આવતી કારોબારી મિટિંગમાં કરી અને એમને આપી દઈએ કે ભાઈ એમણે પણ મૂક્યું છે, એની મંજૂરી માગજો, તો ઓટોમેટિક પેલા બીજા 5 આવી જશે. એટલે એ તો એ વિધિ કરવાની થાય તો કરવી જ પડશે. કે પછી કે ક્યારે કરવાની અલ્કેશભાઈને પૂછજો, આપણા જે એ વકીલ છે એમને, પણ એ પ્રોસેસ પણ કરી દેજો. અને વહીવટી દ્રષ્ટિએ તો હવે આજથી એ 5 ટ્રસ્ટીઓએ આપણી ક્લબ માટે તો સંભાળી આઈપીપી રાજેન્દ્રભાઈએ બી આપણને સાથ સહકાર આપ્યો છે, એ બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું. એના સિવાય એક દિવસ મનુભાઈએ બી ચાન્સ લીધો છે, એમનો બી આભાર માનું છું. એક દિવસ મેં પોતે બી કરી છે. આજે બી એમણે સારો પ્રોગ્રામ કર્યો છે દિલ્હીની અંદર ડૉક્ટર મહેશભાઈ દેસાઈની હાજરીમાં પ્રોસ્પેક્ટનો, અને બહુ સારો પ્રોગ્રામ આજે એમણે કર્યો છે. અને એમાં લાયન્સ ક્લબમાં બી એમણે સામેલ કર્યું, તે બદલ રાજુભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. બીજા હરીશભાઈ પારેખે બી આ વર્ષની જન્મદિન નિમિત્તે એમણે બી માનવ સેવામાં થોડું પ્રોગ્રામ એમણે બી આપ્યો હતો. અને આવનારા સમયમાં હું બધાનો સાથ સહકાર આપે માગું છું, કારણ કે આટલી બધી એક્ટિવિટી કરી એમાં ઘણા બધા લાયન મિત્રોએ હાજરી આપીને મને સપોર્ટ કર્યો છે. તો આવનારો સમય બી આવો આપણે રહીએ. અને અહીંયા અલ્પેશભાઈ છે જે લાયન્સ ક્લબમાં બી છે અને નવા રોટરી ક્લબના પ્રેસિડેન્ટ બી થઈ રહ્યા છે. એમણે બી મને કમિટમેન્ટ આપી છે કે આપણે સાથે મળી 10, 15, 20 પ્રોગ્રામ જે થશે એ કરીશું. તો અલ્પેશભાઈને મેં વિનંતી કરું કે આપણે સાથ સહકારમાં સાથે રહીશું. અને આવતા મહિનામાં બી ડિસ્ટ્રિક્ટ લેવલે એક મેગા મેડિકલનું આયોજન રાજુભાઈ કરી રહ્યા છે. અને હું પોતે બી એક ગામડા લેવલે, કારણ કે મારી એવી બી છે નીડ કે નડિયાદની અંદર બધું મળી જાય છે, તો મારે ગામની લેવલે બધું કામ કરવું છે. તો જનરલી હું બધું મારા એક્ટિવિટી ગામડા લેવલે જ કરીશ. તો મેગા મેડિકલનું આયોજન માટે સરસ ગામ આયોજન મળે એ શોધી રહ્યો છું. પછી આવતા મહિને એક પરમેનન્ટ પ્રોજેક્ટ મારા મમ્મીની તિથિ આવશે, એ દિવસે પરમેનન્ટ પ્રોજેક્ટની બી ગણતરી છે. તો એ રીતે બધું આયોજન આવતા મહિનાનું બી આપણે ચાલુ છે. હવે ડિસ્ટ્રિક્ટ ગવર્નર 9 જુલાઈએ શપથવિધિ લઈને આવ્યા, ત્યારે એમની ઓર્ગન રેલી કાર રેલી આપણે યોજેલી. તે વખતે અમે 6 સભ્યો ગયા હતા લાયન મિત્રો, આરસી મહેશભાઈ, પછી જેડસી ધર્મેન્દ્રભાઈ, પાસ પ્રેસિડેન્ટ ગોરધનભાઈ, પછી લાયન જેડી પટેલ, મનુભાઈ અને હું પોતે. તો અમને ત્યાંથી 6 સર્ટિફિકેટ મળેલા છે. તો ગોરધનભાઈ વિનંતી કરું ઉપર આવશે, આપણે 5 જણના લાઈનમાં સર્ટિફિકેટ લઈ લઈએ. દિવસે આપણે ગોરધનભાઈ તરફથી બે એમના મિત્રોના ઓર્ગન બોડી નિમિત્તે નામ આપણે આપી દીધેલા. અને એ દિવસે આપણા લાયન ડિસ્ટ્રિક્ટ કેબિનેટ સેક્રેટરી જેડી પટેલ સાહેબ એમણે પોતે બી પોતાના બોડી માટેનું અનુદાનનું એમણે આહવાન કર્યું છે. તો આપણા ક્લબમાંથી ડિસ્ટ્રિક્ટમાં આપણે 3 જણના નામ ઓર્ગન બોડી માટે આપેલા છે. તો પ્રમુખ સ્થાનેથી કોઈને શું કહેવું હોય? પ્લાનિંગ એવો છે, લાયન્સ ક્લબ નડિયાદ, ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન ક્લબ્સ, જય મારા સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને મોટા મહાદેવ સિનિયર સિટીઝન ક્લબ્સ, 4 જણા ભેગા થઈને લગભગ 800 થી 1000ની સંખ્યાની અંદર પ્લાનિંગ બનાવવાનું છે. આજે જ મારે કલેક્ટર સાહેબની વાત થઈ ગઈ છે. કલેક્ટર સાહેબ કે રાજુભાઈ હું તમને ડેટ આપું, એટલે ડેટ આપશે, કલેક્ટર સાહેબની ડેટ આપશે એટલે મારા અશોકભાઈ જૈન જોડે બીજી જોડે બી વાત થઈ ગઈ અને ઉપર શશિકાંતભાઈ બધા જોડે વાત થઈ ગઈ. લોકોએ એવું કીધું કે પહેલા કલેક્ટર સાહેબની તમે ડેટ લઈ લો રાજુભાઈ,
અને કલેક્ટર સાહેબ જે ડેટ આપે પણ આપણે મહિનો 1.5 મહિનાની લગભગ આપણે રાખીશું તોય ઓગસ્ટનો એન્ડ અથવા તો સપ્ટેમ્બરનું પહેલું અઠવાડિયું એ દિવસે આપણે રાખવાના છે. અને લગભગ મને એવો વિશ્વાસ છે જેમ આપણે આગલી સાલ આપણે કર્યું હતું 700 થી 800 પ્રજાપતિની વાડીમાં હતા એ જ રીતે આ વખતે બીજી જગ્યા છે, સારી જગ્યા છે. તો એની અંદર બી આપણે લગભગ 1000ની સંખ્યા થાય એવો મારો અંદાજ છે. તો એમાં બી દરેક ભાઈઓ સાથ સહકાર આપજો. અને આપણે જે પ્રચાર માધ્યમે જોરદાર કરવાના છે. કલેક્ટર સાહેબ જાતે આવે તો આપણું 4 કામ લાગી જાય છે મિત્રો. એટલે આ મેગા મેડિકલ કરવું અને લગભગ સપ્ટેમ્બરનો પહેલું અઠવાડિયું અથવા તો ઓગસ્ટનો એન્ડ તેમાંથી જે કલેક્ટર સાહેબ ડેટ આપે એ રીતે આપણે ફાઇનલ કરવું. તમારો જે પ્રોગ્રામ નક્કી થાય અમને જાણ કરજો, આપણે વ્યવસ્થા કરી દઈશું. એ બધા હોંગકોંગની અંદર બોલ સેરેમનીમાં ડીજીના ગયા હતા. એમાંથી આપણા ક્લબમાંથી બી એક ગર્વ લેવાની વાત છે કે આપણા લાયન SR પટેલ સાહેબ જે હોંગકોંગ ગયા હતા તેમને બહુ આગળ આવશે, તેમનું હું સ્વાગત કરીશ. હોંગકોંગ મને એમ જ હતું કે હોંગકોંગ એટલે હોંગકોંગ એક નાનો દેશ હશે અને જઈશું ને મજા કરીશું. સદનસીબે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એટેન્ડ કરવાનો મને પોતાને બીજી વાર મોકો મળ્યો. 2024 જૂનમાં રમેશ પ્રજાપતિ જ્યારે ઇન્ટરનેશનલ ડાયરેક્ટર થયા ત્યારે પણ હું ગયો હતો ઓસ્ટ્રેલિયામાં. પણ કમનસીબે હું આપણી લાયન્સ ક્લબને માહિતી આપી શક્યો નહોતો. પણ આજે સમય મળ્યો છે તો આપીએ વધારે સારું છે. હોંગકોંગની કોન્ફરન્સ એ ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સ 108 નંબરની હતી. 108 આપણી ક્લબને 107 વર્ષ થયા, 108 વર્ષ થયા અને એનો સ્થાપના દિવસ એટલે કે આ ઇન્ટરનેશનલ કન્વેન્શનનો 108મો હતો પ્રોગ્રામ. હું લાયન મિત્રો નવા થાય ત્યારથી વર્ષોથી કહું છું કે લાયન મિત્ર થયા એટલે તમે ઇલિજિબલ ક્યાં સુધી છો. ક્લબમાં એકલા નહીં, ક્લબની સાથે સાથે રિજિયન ચેરમેનની રિજિયન સોશિયલમાં ઝોન ચેરમેનની ઝોન સોશિયલમાં નિયમ મુજબ આવવાનું હોય છે. રિજિયન ચેરમેનની રિજિયન કોન્ફરન્સમાં આવવાનું હોય છે. ડિસ્ટ્રિક્ટ ચેરમેનની ડિસ્ટ્રિક્ટ કોન્ફરન્સમાં આવવાનું હોય છે. એરિયા ફોરમ પણ થાય છે જેમાં આપણું એરિયા દેશ ઈસામે ફોરમ છે, એમાં 30 દેશોનું ગ્રુપ છે, એમાં પણ આવવાનું હોય છે. અને સદનસીબે હું આ વર્ષે ત્યાં પણ ગયો હતો. મને કહેવાનો મોકો ના મળ્યો એટલે રહી ગયો. બાકી એશિયા ફોરમ પણ મેં આ વર્ષે ડિસેમ્બરમાં એટેન્ડ કર્યું છે અને એ અમદાવાદમાં. અને 3 દિવસની કોન્ફરન્સ હતી અને 26,000 રૂપિયા એમાં ફી હતી. અને એ પણ બહુ સરસ આહલાદક હતી. 30 દિવસો ભેગા થયા હતા. એવી જ રીતે આ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ પણ ચોપડામાં 210 દેશ લખે છે અને વિશ્વમાં તો પેલા આપણા ગૂગલમાં તો 195 બોલે છે. પણ એ બધા જ દેશોના લાયન મિત્રો ત્યાં આગળ ભેગા થયા. આપણને બધા આખા વિશ્વના લાયન મિત્રોને મળવાનો એ સારામાં સારો સમય છે. એટલે કે આપણે નાનાથી મોટા એ જે દિવસ જોડાઈએ ત્યારથી જ થઈએ છીએ. એટલે જ કહું છું કે લાયન્સ ક્લબ જોઈન કરો તો વધારે સારું, બધાને મળવાનો મોકો મળે. ત્યાં લગભગ 20 થી 25,000 જેટલા લાયન મેમ્બર્સ મળ્યા હતા. જુદા જુદા ત્યાં સેમિનાર હતા અને સેમિનાર તો આપણા 2 પાયાના લાયન્સ ઇન્ટરનેશનલના સિદ્ધાંતો બધા જાણો છો. એક સેવા અને બીજો છે ફેલોશિપ. હવે ફેલોશિપ એટલે જ આ ઇન્ટરનેશનલ કન્વેન્શન. એ ફેલોશિપમાં અને આ સેવામાં, લીડરશિપમાં અને મેમ્બરશિપના જુદા જુદા સેમિનારો હોય છે. અને એ જોવાનો અને માણવાનો
ચાન્સ મળે છે. હું પોતે પઝલમાં હતો કે 195 દેશોવાળા અને પેલો બોલશે કેવી રીતે, એ બોલશે સાંભળશે કોણ, કેવી રીતે સંભળાશે. પણ એમાં ત્યાં પણ એ જે પ્રેઝન્ટેશન થાય છે ને, એ પ્રેઝન્ટેશનની સાથે સાથે સ્ક્રીન ઉપર જુદી જુદી 3 થી 4 લેંગ્વેજમાં ડાઉનલોડ થાય છે. પેલા જે બોલે છે એ એક ઇંગ્લિશમાં જ હોય છે, એ મને ખ્યાલ છે, અને પછી બીજી લેંગ્વેજોમાં હોય છે, મને ખબર નહીં, કોઈ ચાઇનીઝ લેંગ્વેજ હોય છે. આ હોંગકોંગમાં તો કંઈ હોંગકોંગમાં કંઈ અલગ જ લેંગ્વેજ જોવા મળી. એ લેંગ્વેજમાં ડિસ્પ્લે થાય અને એક ટ્રાન્સફોર્મર પણ આપે છે. એ ટ્રાન્સફોર્મર આપણે આપણા કાનમાં નાખવાનું હોય અને આપણે જે ભાષામાં જાણવા માંગતા હોઈએ એ ભાષાનું કન્વર્ઝન મૂકી શકાય એવું હોય છે. અને ઘણી સારી એ કોન્ફરન્સ હતી. રજિસ્ટ્રેશન હોય છે. રજિસ્ટ્રેશન $190 હોય છે. $190 આપણે ભરીએ એટલે રજિસ્ટ્રેશન થાય. એ રજિસ્ટ્રેશન કર્યા પછી વોટિંગ રાઇટ હોય છે. અને વોટિંગ રાઇટ એ જેવો આપણો ક્લબનો છે ને, ડિસ્ટ્રિક્ટનો, એ સેમ છે. દર 10 લાખ મેમ્બરે એક મેમ્બર વોટ કરી શકે ત્યાં. એટલે કે આપણી ક્લબના 60 મેમ્બર 40 મેમ્બર છે તો 4 વોટ આપી શકે, 4 જણ વોટ આપવા જઈ શકે. એ રીતે ત્યાં વોટિંગ રાઇટ છે. અને વોટિંગમાં પણ ત્યાંનું આખું બોર્ડ, એટલે ફર્સ્ટ ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ વાઇસ પ્રેસિડેન્ટો, એમાં પણ ત્યાં જ એ જ સિસ્ટમ છે. અને પછી ડિરેક્ટર 2 years, ડિરેક્ટર 2 years 16 છે અલગ અલગ એરિયાના. આપણા એરિયા ફોરમ જે છે એ આખા વિશ્વમાં જુદા જુદા 7 છે. આપણા ખંડો 5 છે. આપણો એશિયા, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને ના એન્ટાર્કટિકા નહીં. હા, 5 થઈ ગયા. પણ આપણું એશિયામાં મેમ્બરશિપ બહુ વધારે હોવાના કારણે એક ઇસ્લામિક ફોરમ એવો અલગ ગ્રુપ બનાવ્યો છે. અને એમાં આપણે 30 દેશોનો ગ્રુપ છે. અને બીજું એક ગ્રુપ યુરોપમાં બનાવ્યો છે, યુરોપ ખંડમાં. ત્યાં પણ એક બીજું ગ્રુપ છે. એમ કરીને 7 ગ્રુપ બનેલા છે. અને એ 7 ગ્રુપના મેમ્બર્સો ત્યાં ભેગા થાય અને વોટિંગ કરે. અને 16 ડાયરેક્ટરો છે. એમાં આપણા રમેશ પ્રજાપતિ એ આ વખતે એ સમય ચૂંટાયેલા અને આ વખતે એમનો સમય પૂરો થતો હતો, પણ એ આવેલા હતા અને બધાએ વોટિંગ પણ એ જ સમયે કર્યું. બધા મળ્યા. બધાને પીનોની પણ આપલે કરવામાં આવે છે. એ બહુ જ વધારે પડતું છે. બધા એકદમ એક જ મોટા હોલમાં ગેધરિંગ થાય છે અને ભેગા થાય છે. અને ભેગા થવાની સાથે પીનોની આપલે કરે છે. બધા જ દેશોના, બધી જ ક્લબોના પોતપોતાના પીનોની આપલે કરવાનો બહુ જબરો શોખ છે. અને એમાં એક વ્યક્તિ તો મેં એવી જોઈ કે એને આખા શરીરે પીનો બધે જ આખું જે જબ્બો હતો ને, જબ્બે લગભગ 800-900 પીન હશે. કોઈ જગ્યા બાકી નહીં, બધે જ પીનો, જ્યાં જુઓ ત્યાં પ્લાન. અને 2 જણા એવા જોયા કે જેણે આખો હાર બનાવ્યો, પીનોનો હાર. અને એ કહ્યું નહીં, એનો જે હાર છે, હારમાં એક પીન નહીં, બધા જ દેશોની પીન લગાવી એવું બનાવ્યું, જુદી જુદી. અને એક જણાએ આપણે ને આવી ટોપી હતી, ટોપી પર પીનો બધે જ, અને એ જ લઈને ફરે. એટલે આવું અલગ અલગ ટાઈપથી લોકો આનંદ પણ કરતા હોય છે. અને એ કોન્ફરન્સ પણ ઘણી સારી રહી. મેં પોતે એટેન્ડ કરી. હોંગકોંગ પણ જોવાલાયક દેશ છે. એની સાથે સાથે અમે મકાઉ ગયા હતા. એ મકાઉ મને એમ કે હોંગકોંગની બાજુનું એરિયા હશે, પણ એવું નથી. મકાઉ પણ અલગ દેશ છે. અને ત્યાં જવા માટે પણ ત્યાં પણ ઇમિગ્રેશન છે અને વિઝા છે. અને ત્યાંનું ડોલર પણ અલગ છે. હોંગકોંગનો ડોલર આપણા 1 રૂપિયા પ્રમાણે એમનો $1 પ્રમાણે આપણા 13 રૂપિયા છે. અને મકાઉમાં $1 પ્રમાણે 12 રૂપિયા છે. એટલે કે મકાઉ એનાથી મોંઘું છે. અને ચાઇના પણ ગયા હતા. ચાઇનાની કરન્સી યુઆન છે. એ આપણા એમનું 1 યુઆન પ્રમાણે આપણા 12 રૂપિયા છે. એ પ્રમાણે અલગ અલગ છે. મકાઉ દેશ આખો આવેલો છે એ દરિયામાં ટાપુ જેવો જ છે. હોંગકોંગ પણ ટાપુ જેવો છે, પણ હોંગકોંગ મોટો ટાપુ છે અને આ નાનો ટાપુ છે. પણ આ બંને દેશ અલગ છે.
અને બંને દેશો 2007માં આઝાદ થયા. આપણે 1947માં આઝાદ થયા, એ લોકો 2007માં આઝાદ થયા. એમની ઉપર જે ગવર્મેન્ટ કંટ્રોલ હતો એ બ્રિટિશ ગવર્મેન્ટ હતો. બ્રિટિશ સરકાર એ અત્યાર સુધી એ ટાપુ બંને ચલાવતી હતી. અને અનઓફિશિયલ તો કેવું જાણવા મળેલું કે આ મકાઉ વધારે પડતું, હોંગકોંગ ઓછું પણ મકાઉ વધારે, કે આખા વિશ્વનો ડ્રગ બિઝનેસ બ્રિટિશર્સ ત્યાંથી કરતા. એટલે એ ટાઈપનો આખો દેશ છે. દેશ ઘણો સારો છે. મકાઉ દેશ તો આપણા કરતાં થોડો પોવર્ટીમાં નીચે જેવો લાગ્યો, પણ હોંગકોંગ એટલે વીઆઈપી છે. જસ્ટ લાઈક દુબઈ જેવો દેશ છે. મોટા મોટા બિલ્ડિંગો છે. અને દુબઈમાં જેવું બુર્જ ખલીફા છે એવો જ ત્યાં પણ બુર્જ ખલીફા છે. ઊંચે જવાનું 120 માળના બિલ્ડિંગમાં અમે ત્યાં પણ ગયા હતા. પછી એક ગ્લોબલ વિલેજ પણ હતું ત્યાં. એ હું લાવ્યો છું ટેમ્પલેટ. ગ્લોબલ વિલેજમાં બધા જ દેશોના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, દાખલા તરીકે ભારત છે તો ભારતમાં તાજમહલ છે, કે ભાઈ કુતુબ મિનાર છે. એવી રીતે દરેક દેશોની પોપ્યુલર પ્લેસ એ ત્યાં અમને આર્ટિફિશિયલ બનાવેલી છે. અને એમાં જવા માટે પણ ટ્રેન અથવા તો બસ હોય. અને ટ્રેન અથવા બસમાં બેસીને જવાનું. અને બધે આખો દિવસની ટૂર હતી, ઘણી સરસ ટૂર હતી અને ટૂર પણ અમે માણી. ત્યાર પછી અમે ચાઇના ગયા હતા. એ પણ અલગ દેશ. સવારે નીકળ્યા બસ ભરીને. ટોટલી અમે 44 મેમ્બર હતા. 44 મેમ્બરની બસ જ હતી. બસ સાથે નીકળ્યા. ત્યાં પણ ઇમિગ્રેશન ક્લિયરન્સ બધું જ. અને ઇવન બસ વ્યવહાર પણ નહીં. બસે અમારે અહીંયા છોડી દેવી પડી અને પેલી બાજુ ચાઇના બાજુ જઈને બીજી બસ લીધી, અલગ બસ, અને અલગ બસમાં લઈ ગયા. અને શેન્ઝન સિટીમાં ગયા હતા. ત્યાં શેન્ઝન સિટી હતું. એમાં મોટો મોલ પણ હતો, આપણા મોલ જેવા જ મોલ, પણ થોડા ડિફરન્ટ, અલગ લાગે. ત્યાં મોસ્ટલી જે કસ્ટમર, દુકાનદાર, વેપારીઓ હોય, આપણે એ બધા કલરના હોય, સફેદ, કાળા, પીળા બધા. પણ ત્યાં તો બધા જ ચાઇનીઝ, એટલે બધા ગોરા, બધા સારા, એટ્રેક્ટિવ, હસમુખા અને સુંદર લાગે. એટલે આપણને ફરવાનું મન થાય, જોવાનું મન થાય. અને રેટ બાબતમાં આપણા જ જેવું ત્યાં પણ સેમ બાર્ગેનિંગ હોય છે. ટ્રાયલ એરર મેથડથી વધઘટ થાય. અને ભાવ ટાર્ગેટથી ઘણા શોપિંગ પણ કર્યું હતું. ઘણું સારું શોપિંગ હતું. ત્યાં ઇલેક્ટ્રોનિક આઇટમો ઘણી સારી અને સસ્તી તો ના કહેવાય, મને તો બધું જ મોંઘું લાગ્યું. આપણા દેશ કરતાં બધું જ વધારે કિંમતવાળું જોવા મળ્યું. પણ આઇટમો હવે એ પણ જોયા, ફર્યા. હવામાન સારામાં સારું. હવામાં ત્યાં આખું વર્ષ વરસાદ પડે છે. આપણે સવારે બસમાં છત્રી લઈને જ બેસો, અને વાતાવરણમાં પણ વરસાદ પડે એટલે ચિંતા નહીં કરવાની, છત્રી ખોલી કાઢવાની. અને પાછું 10 મિનિટમાં બંધ થઈ જાય એટલે છત્રી બંધ કરી દેવાની અને ચાલુ. છત્રી સાથે જ રાખવાની. વરસાદ પડે એટલે છત્રી ખોલવાની, વરસાદ બંધ થઈ જાય એટલે બંધ કરી દેવાની. એટલે એ રીતે અમે પલવી પણ ગયા હતા 2-3 જગ્યાએ. અને થોડી ઘણી મુશ્કેલી પડી, પણ મુશ્કેલી એવી પડી કે આનંદની મુશ્કેલી. બધા આનંદથી ફરવા ગયા હતા તો ખૂબ જ આનંદ કરી અને ફર્યા છીએ. બીજા પોઈન્ટમાં ઓશિયન પાર્ક ગાર્ડન એ ગયા હતા. ખાસ લાઈફ ટાઈમ યાદ રહ્યો છે. કોઈ અમેરિકા જઈ આવ્યા હોય તો અમેરિકામાં પેલું વર્લ્ડ છે ને, સેમ ડિઝની વર્લ્ડ એટલે આ ઓશિયન પાર્ક. હું તો ત્યાં અમેરિકા ગયેલો છું, જોયું છે. એવું જ અહીંયા પણ ડિઝની આ જે ઓશિયન પાર્ક હતો એટલો સરસ છે. હું એનો પ્લાન પણ લાવ્યો છું. કોઈને જોવો હોય તો જોઈ શકો છો. અને એ પણ ઓશિયન પાર્ક પણ જોવાનું ગમે એવો છે. અને એન્ટ્રીથી જ રોપવે છે. એન્ટ્રીથી જ રોપવેથી જ બધાએ જવાનું. અને આખો હાઈટ ઉપર આવેલો આખો જ આ ઓશિયન પાર્ક છે. અને ત્યાં પણ અલગ અલગ રાઈડો છે.
અને રાઇડો જરા ઇન્ડિયા કરતાં થોડી જુદી તો લાગી જ. રાઇડોની સિસ્ટમ પણ જુદી લાગી, માણવાની મજા આવી. અને ત્યાં પણ જઈ આવ્યા, જતાં રાઈડ આમાં ગયા પણ આવતા વરસાદ એટલો બધો હતો કે એ અમારો રોપવે બંધ થયો. પણ ત્યાં ટ્રેન પણ છે, એટલે આવ્યા રિટર્નમાં ટ્રેનમાં. ટ્રેન પણ બહુ ફાસ્ટ ટ્રેનને દે અને તરત રિટર્નમાં પણ એ રીતે આવે. જાણવાની, જોવાની અને ફરવાની મજા આવી. અને એ ત્યારે જ શક્ય બન્યું કે જ્યારે આપણે લાયન્સ ક્લબના મેમ્બર હોઈએ, ના હોઈએ તો ના જઈ શકીએ. એટલે મને તો ખૂબ જ આનંદ છે. ભલે 36 વર્ષથી લાયન મેમ્બર છું, બધા ઘણા મિત્રો બોલતા હોય છે બહુ ભાવ છે, બહુ રેટ છે, 7,000-8,000 ફી છે. જીવનમાં 7,000-8,000 ફી સેવા માટે આપણે કાઢી શકીએ એવા હોઈએ તો જ લાયન્સ ક્લબમાં રહીએ અને આનંદ થાય. આનંદ મેળવવા માટે થોડું તો લેટવો કરવાની ભાવના હોવી જોઈએ. હું જોડાયો ત્યારે આ નડિયાદના ટોપ નાગરિકો જ મેમ્બર હતા અને મારે મેમ્બર થવાય એવું નથી. ત્યારે રિક્વેસ્ટ કરવી પડેલી કે ભાઈ મને હું મેમ્બર થઈ શકું, એ તો પણ આ મેનેજર છું. તો એમણે વિચાર કરીને 4 દિવસ પછી મને જવાબ આપ્યો, સારું તમે લઈ લઈશું, તમારી ઈચ્છા છે લઈ લઈશું. એટલે એવી આપણી સ્ટેટસવાળી ક્લબમાં આપણે મેમ્બર કરવાનો આપણને સૌને આનંદ હોવો જોઈએ. હું આપ સૌએ સાંભળ્યું બદલ આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ. બીજા નંબરનો ઓગસ્ટ 2 થી ઓગસ્ટ 8 સુધી બીજીનું સર્વિસ વીક જાહેર કરેલું છે. હવે પ્રોગ્રામમાં શું એવું આપણે નથી, એ પ્રોગ્રામમાં આપો એટલે આપણે જાણીએ. બીજા નંબરમાં આપણે જે બજેટ છે એને તૈયાર કરી પડાયું છે. અહીંયા આવતી બોર્ડ મિટિંગ જે આવે છે મારી, એમાં આપણે જાહેર કરવાના છીએ, એટલે મૂકવાના છે. પણ જેને બી જોવું હોય અને કદાચ કોપી લેવી હોય તો અહીંયા મનુભાઈ જોડે છે, બજેટની કોપી લઈ શકે છે. વિપુલભાઈ વિનંતી, તમને એમાં તમારી સહી કરવાની બાકી છે. કેવું છે માહિતી આપી એક મિનિટ પછી હું બે 32 F1 અને F2 એટલે કે આપણે ખેડા જિલ્લાથી લઈ અને છે વાપી, વલસાડ સુધી આપણા 2 ડિસ્ટ્રિક્ટ છે. એની અંદર આપણે 9 સભ્યો જે આ સોશિયલ સિક્યુરિટી સ્કીમમાં જોડાય છે તેના માટે એક યોજના છે કે જેનું નામ લાયન સોશિયલ સિક્યુરિટી સ્કીમ છે. એમાં દર વર્ષે આપણે 100 રૂપિયા જે આમાં પહેલાં પૂરો આપું કે જે સભ્ય જોડાયેલા હોય એનું અવસાન થાય તો એને વિધિના 15 દિવસ એમને મૃત્યુ સહાય એમને પહોંચતી થઈ જાય. લગભગ અત્યારે 1,32,000 આપણે આપીએ છીએ આ 2 ડિસ્ટ્રિક્ટ દ્વારા. એમાં એ ગ્રુપ છે અને આમાં દર વર્ષે એટલે 1 એપ્રિલથી વર્ષ શરૂ થાય અને 31 માર્ચે પૂર્ણ થાય એ દરમિયાન જેટલા વ્યક્તિ, ધારો કે 20 વ્યક્તિ ગુજરી ગયા તો 20 × 100 રૂપિયા એટલે 2,000 રૂપિયા એ થાય અને 20 રૂપિયા વહીવટી ખર્ચ એટલે 20 × 40 એટલે 240 રૂપિયા એના થાય. અને આવી રીતે 20 400 સોરી એટલે 400 રૂપિયા અને 2,000 સ્ટાફ પેલાનો થાય. એવી રીતે આ કોન્ટ્રીબ્યુશન આપણે આપવાનું હોય છે. તો જેને પણ જોડાવવું હોય એના 4 ગ્રુપ છે. એક અપ ટુ 40 યર્સ 40 વર્ષ સુધી ફક્ત ₹5,500 ભરવાના છે. બીજું ગ્રુપ છે 41 થી 50 વર્ષ જે એમની ઉંમર હશે છે એને ₹6,000 ભરવાના છે. 51 થી 60 છે એમને ₹8,000 ભરવાના છે. અને 61 થી 65 જેનું જોખમ સૌથી વધારે છે અત્યારે એવું આપણે માન્ય છે એટલે એની ફી ₹12,500 છે. એમાં એવું છે કે જે 61 થી 65 છે એને 3 વર્ષ સુધી કોઈ લાભ મળે નહીં. જોડ્યા પછી 3 વર્ષ પછી એને કંઈ પણ થાય તેના જે નોમિની હોય એને લાભ મળી જાય. અને અત્યારે જે જોડે છે કે નાની ઉંમર છે જેના દર 2 વર્ષ પછી એમને 2 વર્ષ પછી એ પાત્ર થઈ જાય. એટલે જેને પણ જોડાવું હોય એ શાળામાં એક સારી તક છે. લગભગ જે કોઈ જોડાયા છે એને લગભગ અત્યાર સુધી જેને લાભ થયો છે જેના પરિવારને એને મૃત્યુ પામનાર સભ્ય લગભગ 20 થી 25,000 ભર્યા છે. કે બહુ બધો 30,000 એનાથી વધારે કોઈ ભર્યું નથી. પણ એના પરિવારને
જે અવસાન પામે ત્યાં તાત્કાલિક એને લગભગ 1.5 લાખથી 1 લાખની સજાની આસપાસ મદદ મળે છે. તો જે નવા જોડાયા છે એમને ખાસ મારી વિનંતી કે મારો સંપર્ક કરજો. તો આ એક સારી યોજના છે. જનરલી બધી કમિટીમાં આપણે લાયન્સ સભ્યો ઓછા હોવાના કારણે 44 સભ્યોને આપણે આવરી લીધેલા છે દરેક કમિટીમાં. એટલે હવે એ કમિટી બની જશે 2 દિવસમાં, એટલે હું ગ્રુપમાં મૂકી દઈશ અને આપણે સ્કૂલિંગનો ટાઈમ બી અંદર જાહેર કરી દઈશું. પણ આવતો શુક્રવાર બધા ધ્યાનમાં રાખજો, 24 તારીખ છે લગભગ. તો આવતા શુક્રવારે બોર્ડ મિટિંગ પહેલાં એ છે, પછી સ્કૂલિંગ કર્યા પછી આપણે જમણવાર કરીશું અને પછી જેટલા બોર્ડ મિટિંગ મેમ્બરો છે એ બોર્ડ મિટિંગ આપણે પહેલી કરી લઈશું. બરાબર છે? અને એમાં એક વીડીજી 2 લાયન નરેશભાઈ આવવાના છે આપણે સ્કૂલિંગ માટે, અને બીજા જે આપણા પાસે પ્રેસિડન્ટો છે એ પ્રમાણે એમાં સેટ કરીને આપણે સ્કૂલિંગનો પ્રોગ્રામ બધાના સાથ સહકારથી કરી દઈશું. બરાબર? સમય તો જાહેર કરવામાં આવશે. જનરલી 5:30 થી 6 ની વચ્ચે હશે. 4 વાગે ના હોય 4 થી 6 2 કલાકમાં ને પછી પાછું 6 વાગે બરાબર છે. આપણે 5:30 નાસ્તાનો પ્રોગ્રામ પહેલા રાખીશું. એ બી આવશે અને આપણે નાસ્તો ચા કોફી આપીશું, પછી સ્કૂલિંગ કરીશું, પછી જમાડીશું અને પછી છેલ્લે બોર્ડ મીટિંગ કરીશું. આ 5 થી 5:30 હશે. હવે બધા જે એક્ટિવિટીમાં આવતા હતા એમને એ વખતે તમને કેપ આપી હતી, પણ હવે જે મિત્રો હાજર છે લાયન્સ મિત્રો જેમની જોડે કેપ નથી, તો હું એક કેપ બધાને આપું છું. જેને કેપ નથી મળી એ જરા આગળ આવવા વિનંતી, અને હું કહું એ પ્રમાણે દરેક વ્યક્તિ અમને એક કેપ આપશો. ભાવેશભાઈ રાજુભાઈ વિનંતી કરું કરાય. ભાવેશભાઈ એક દેશની ઇન્ડિયા છે, પણ 32-31A1 ના ડિસ્ટ્રિક્ટ ગવર્નરને બી બહુ આવો ભરતભાઈ સાહેબ. આપવાના જોઈએ છે.